રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષક વિભાગ અને માધ્યમિક શિક્ષક વિભાગના શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડ આપવાનું યોજના વર્ષ 2022થી અમલવારી કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે કુલ 28 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવશે। ત્યારે આ એવોર્ડ માટે જસદણ તાલુકાના જૂના પીપળિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક આશિષ રામાણીનો પણ સમાવેશ થયો છે। આશિષ રામાણીને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક સન્માન સમારોહમાં સામેલ થવાનો મોકો મળ્યો છે। આશિષ રામાણીને શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડથી નવાજવામાં આવશે। ત્યારે આ તકે શિક્ષક આશિષ રામાણીએ વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। નમસ્કાર, હું પાવેશ ત્રિવેદી, ગીર ફાઉન્ડેશન ગાંધીનગરથી। ગીર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં સ્કૂલ અને કોલેજમાં ઇકો ક્લબની પ્રવૃત્તિઓ થતી હોય છે। એમાં રાજકોટ જિલ્લાની જસદણ તાલુકાની જૂના પીપળિયા તાલુકા શાળા છે, એ પણ ગીર ફાઉન્ડેશન સાથે બધી પ્રવૃત્તિઓમાં જોડાય છે। એમના શિક્ષક છે આશિષભાઈ રામાણી, જેઓ પર્યાવરણને લગતી બધી પ્રવૃત્તિમાં અમારી સાથે જોડાયેલા હોય છે। ખાસ કરીને એમને હિંગોળગઢ અભયારણ્ય છે, અરણ્ય પાર્ક છે, એમાં એમના વિદ્યાર્થીઓને લઈ અને પર્યાવરણની માહિતી માટે આવતા હોય છે, પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એવું કામ કરતા હોય છે। સ્કૂલની અંદર ઇકો લાઇબ્રેરી એમને બનાવી છે, બીજ બેંક બનાવી છે, ફેધર બેંક બનાવી છે। તો આવી પર્યાવરણને લગતી કોઈ પણ પ્રવૃત્તિ હોય ગીર ફાઉન્ડેશનની, એમાં એ અચૂક જોડાય છે। નમસ્તે, હું આશિષ રામાણી, આસિસ્ટન્ટ શિક્ષક શ્રી જૂના પીપળિયા તાલુકા શાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। આ વર્ષે એટલે કે 2024ના વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીનો જન્મદિવસ। આ દિવસ નિમિત્તે મને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક સન્માન સમારોહમાં સામેલ થવાનો મોકો મળ્યો, એટલે કે મને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવશે। ત્યારે આ પારિતોષિક માટે જે કાંઈ 15 વર્ષની શિક્ષણ કાર્યકાળની મારી જે સફરયાત્રા છે તેમાં સહભાગી થતા, મને મદદરૂપ થતા, સતત માર્ગદર્શન થતા દરેક સાથી મિત્રો, શિક્ષકો, સીઆરસી, બીઆરસી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની ટીમ, તમામનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું। વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર, પ્રેમ અને સાથને લીધે હું અહીંયા પહોંચી શક્યો છું। વિશેષ વાત કરીએ તો આ પારિતોષિક માટે વ્યાવસાયિક સજ્જતા, કાર્યદક્ષતા, શાળાના બાળકો અને તેના વિકાસમાં પ્રદાન, તેમજ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલું વિશેષ પ્રદાન, આ તમામ ક્ષેત્રોને ધ્યાનમાં રાખી અને આ રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે સમગ્ર રાજ્યમાંથી 28 શિક્ષકો સિલેક્ટ થયા છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી, રાજકોટ જિલ્લામાંથી, પ્રાથમિક વિભાગમાંથી મારું સિલેક્શન થતાં હું મારા સાથી મિત્રો અને તમામ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને મેં મારી આ 15-16 વર્ષની શિક્ષણ યાત્રામાં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં ટોય ફેરમાં નેશનલ કક્ષા, એનસીએસસીમાં નેશનલ કક્ષા, ખેલ મહાકુંભ, ઇકો ફેર અને ઇનોવેશન ફેરમાં રાજ્ય કક્ષાએ, તેમજ ગીત સંગીત ચિત્રમાં પણ રાજ્ય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરી છે। ખાસ કરીને પર્યાવરણ ક્ષેત્રે નવા સંશોધનો, વાસ્તવિક શિક્ષણ આપવા માટેનો પ્રયાસ, તેમજ એક શાળા કક્ષાએ સંગ્રહાલય ઊભું કરી અને બાળકોને જાત અનુભવનું શિક્ષણ મળે તેવા પ્રયાસો કર્યા છે। વિવિધ મુલાકાતો, ક્ષેત્રીય મુલાકાતો, લોકવિજ્ઞાન કેન્દ્ર, ગીર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓને શાળામાં લાવી અને આકાશ દર્શન, પ્રકૃતિ શિક્ષણ શિબિર, પર્યાવરણ શિક્ષણ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો કરી અને બાળકોને વિશેષ પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો છે, તેમજ વાસ્તવિક અને અનુભવી જન શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે, જેથી હું આ પારિતોષિક સુધી પહોંચી શક્યો છું।